નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। જ્યાં દોસ્તો દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે, તો હવામાન વિભાગે આજે 17 જેટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તો જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મેઘાલય, આસામ, ઝારખંડ સહિતના અન્ય રાજ્યો પણ સામેલ છે। તો આગામી દિવસ દરમિયાન 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજથી રથયાત્રાના કાર્યક્રમનો પ્રારંભ થશે। જ્યાં દોસ્તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈના રોજ ભવ્ય રીતે નીકળશે। તો રથયાત્રાના કાર્યક્રમનો પ્રારંભ આજે એટલે કે 14 જુલાઈના રોજ થશે। તો પ્રારંભના પ્રથમ દિવસે ભગવાનના નેત્રોત્સવ, પૂજા, ધ્વજારોહણ તેમજ સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક ભાજપના નેતાઓ પણ હાજર રહેશે। તો દોસ્તો ફટાફટ કોમેન્ટમાં ભગવાન જગન્નાથની જય લખી નાખો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં કડાકો। જ્યાં દોસ્તો મિડલ ઇસ્ટમાં તણાવ વધતા સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX ઉપર સોનાનો ભાવ 1390 રૂપિયા ઘટીને 1,42,000 પ્રતિ 10 ગ્રામે આવી ગયો છે। તો જ્યારે ચાંદીના ભાવમાં લગભગ 4,000 રૂપિયાનો ઘટાડો સાથે ચાંદી પણ 2,18,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ કરી રહી છે। તો બીજી બાજુએ સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,44,300 રૂપિયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અંબાલાલ પટેલ આગાહી નહીં કરે। જ્યાં દોસ્તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પાંડ્યા દ્વારા ખોટી આગાહીઓના આક્ષેપ બાદ અંબાલાલ પટેલે મોટી જાહેરાત કરી છે। તો અંબાલાલ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે તેઓ આગામી સમયમાં કોઈ પણ પ્રકારની આગાહી કરશે નહીં। તો વધુમાં તેમણે ઉંમર થઈ હોવાનું પણ જણાવીને વિવાદને વધુ પડવા નથી માંગતા તેવું પણ હોવાનું કહ્યું હતું। તો દોસ્તો તમને જણાવી દઈએ કે જયંત પાંડ્યાએ વરસાદ ન પડવાને કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો પણ અંબાલાલ ઉપર કર્યા હતા। તો દોસ્તો તમારા મતે કોનો પક્ષ સાચો છે કે ખોટો ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં વન મહોત્સવ તો 5.51 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે। જ્યાં દોસ્તો ગુજરાતને હરિયાળું તેમજ પર્યાવરણ પ્રિય બનાવવા માટે વન વિભાગે વન મહોત્સવ અંતર્ગત વ્યાપક તૈયારીઓ કરી છે। જેમાં આ વર્ષે 423 જેટલી નર્સરીઓ દ્વારા 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ વન વિભાગે 74,453 હેક્ટર વિસ્તારમાં 5.51 કરોડથી વધારે વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી પણ કર્યો છે। તો આ અભિયાન રાજ્યને વધારે લીલુંછમ છાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ફરી એકવાર મહાયુદ્ધના ભણકારા છે। જ્યાં દોસ્તો US અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રશિયાએ તેનું વિશેષ કમાન્ડ એરક્રાફ્ટ TU-214 PU તેહેરાન મોકલતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ જાગી છે। તો આ વિમાન યુદ્ધ અથવા તો રાષ્ટ્રીય સંકટ દરમિયાન ટોચના નેતૃત્વ માટે સુરક્ષિત કમાન્ડ તેમજ સંચારની સુવિધા ધરાવતું ફ્લાઇંગ કમાન્ડ સેન્ટર માનવામાં આવે છે। તો આ સાથે જ વિશ્લેષકોના મતે તેની હાજરી રશિયા અને ઈરાન વચ્ચે સંરક્ષણ સહયોગ, ગુપ્ત માહિતીની આપ-લે અથવા તો વ્યૂહાત્મક ચર્ચાઓનો સંકેત હોઈ શકે છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતનો મોટો દાવ તો 16 જેટલા ખતરનાક યુદ્ધપોત. જ્યાં દોસ્તો ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરવા માટે ભારતીય નૌસેનાએ 1 લાખ કરોડની લાગતથી 16 જેટલા સ્વદેશી યુદ્ધપોત બનાવવાની તૈયારીઓ કરી રહી છે. તો પ્રોજેક્ટ 15C-17B તેમજ 18A હેઠળ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયડ સ્ટ્રેન્થ ફ્રિગેટ તેમજ વિશાલ સરફેસ કોમ્બેટ ટનલ સામેલ થશે. તો આ મેગા પ્રોજેક્ટ ચીનની વધતી સમુદ્રી કાર્યવાહીનો સામનો કરવા માટે ખાસ માનવામાં પણ આવી રહ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગિરનારનો રોપવે સતત 5મા દિવસે પણ બંધ છે. જ્યાં દોસ્તો ગિરનાર પર્વત ઉપર ભારે તોફાની પવનના કારણે રોપવેની સેવા છેલ્લા 5 થી 6 દિવસથી બંધ રાખવામાં આવેલ છે. તો પવનની ગતિ વધુ હોવાથી સુરક્ષા પ્રોટોકોલ અનુસાર કેબિનો ડોલવાના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો દેશભરમાંથી આવેલા હજારો યાત્રિકો તેમજ શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ખાસ કરીને બાળકો તેમજ મહિલાઓ અને વૃદ્ધોને 10,000થી વધારે પગથિયાં ચડવા અશક્ય બનતા ઘણા બધા લોકો નારાજ પણ થયા છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કૃષિ વિભાગમાં નવી નિમણૂકો. જ્યાં દોસ્તો ગુજરાતના કૃષિ વિભાગમાં નવનિયુક્ત 24 જેટલા અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો મંત્રી જીતુ વાઘાણી તેમજ રમેશ કટારાની ઉપસ્થિતિમાં 8 જેટલા નાયબ પશુપાલક નિયામક, 2 મત્સ્ય અધિકારી તેમજ 14 જેટલા બાગાયત સુપરવાઇઝરને નિમણૂક આપવામાં આવી છે. તો આ પ્રસંગે મંત્રીઓએ અધિકારીઓને સંવેદનશીલતા તેમજ જવાબદારી સાથે કાર્ય કરીને ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની પણ ખાસ અપીલ કરી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચિંતાજનક સમાચાર. જ્યાં દોસ્તો દેશના સામાન્ય લોકો માટે મોંઘવારીના મોરચે એક ચિંતાજનક સમાચાર મળી આવ્યા છે. જેમાં જૂન 2026માં રિટેલ મોંઘવારી દર વધીને 4.38% ઉપર પહોંચ્યો છે, જે મે મહિનામાં 3.93% હતો. તો સતત 5 મહિના બાદ ફુગાવો ફરી RBIના 4%ના લક્ષ્યાંકથી ઉપર થઈ ગયો છે. તો ખાદ્ય ચીજો તેમજ ઈંધણના ભાવ વધારાના કારણે આ ઉછાળો જોવા મળ્યો છે. તો પશ્ચિમ એશિયામાં તણાવથી ક્રૂડ ઓઇલમાં મોંઘું થવું, નબળું ચોમાસું અને સપ્લાય ચેનમાં વિક્ષેપ આ માટે મુખ્ય જવાબદાર કારણો પણ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભારતમાં 10 વર્ષમાં 94,000 કરતાં વધારે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. જ્યાં દોસ્તો નીતિ આયોગના રિપોર્ટ્સ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં દરરોજ સરેરાશ 25 જેટલી સરકારી શાળાઓ બંધ થઈ છે. તો દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.07 લાખથી ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે. તો જ્યારે ખાનગી શાળાઓ 2.88 લાખથી વધીને 3.39 લાખ થઈ છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના કારણે કુલ એડમિશનોમાં 2.26 કરોડનો ઘટાડો નોંધાયો છે, જે શિક્ષણ ક્ષેત્રે મોટું સંકટ દર્શાવે છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર વધી ગયા ભાવ. જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવી ભારે સ્થિતિ સર્જાતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ 3.3% વધીને $78.49 પ્રતિ બેરલ ઉપર પહોંચી ગયું છે. તો હોર્મુઝ સ્ટ્રેટથી વિશ્વના ક્રૂડ ઓઇલનો મોટો હિસ્સો પસાર થાય છે, જ્યાં અવરોધ આવતા એશિયાઈ દેશો સહિત વૈશ્વિક ઉર્જા બજાર ઉપર તેલ, ગેસ સંકટ તેમજ મોંઘવારીનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકા ઈરાન ઉપર તૂટી પડ્યું. જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઇલ તેમજ ડ્રોન હુમલાથી યુદ્ધ તેજ બન્યું છે. તો અમેરિકી સેનાએ ઈરાનની મિસાઇલ સિસ્ટમો, હવાઈ સંરક્ષણ મથકો અને IRGCની સ્પીડ બોટ્સ ઉપર ભીષણ એર સ્ટ્રાઇક કરી છે. તો આ હુમલામાં ઈરાનના 14 પ્રાંતો અને બંદર અબ્બાસ સહિતના લશ્કરી મથકોને પણ નિશાન બનાવાયા છે. તો ઈરાને પણ વળતો પ્રહાર કરીને અમેરિકી ઠેકાણા ઉપર હુમલાઓ કર્યા છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ ફરી એકવાર મુખ્ય યુદ્ધનું કેન્દ્ર બન્યું છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવે આ દેશોને પણ ઈરાનની યુદ્ધની ધમકી, જ્યાં દોસ્તો અમેરિકાએ ઈરાન ઉપર હવાઈ હુમલાઓ તેજ કરી દીધા છે। તો અમેરિકી સેનાએ કિસ્મ, સિરિક, બંદર અબ્બાસ, બુશેહર અને અહવાઝ સહિતના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા છે। તો બીજી તરફ ઈરાને પણ આ હુમલાઓને યુદ્ધ વિરામ કરારનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે અને આ સાથે જ તેહેરાને અમેરિકાને સાથ આપનારા દેશોને પણ ગંભીર પરિણામો ભોગવવાની અને જવાબી સૈન્ય કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી આપીને તણાવ વધાર્યો છે।